Hello friends, welcome to Sri Kunj Education. I am Bhavesh M. Patel from Saratsa Higher Secondary School. Subscribe my channel for new videos and notification. Press bell icon. Hello friends, today we are studying our lesson number 6, standard 10. The name of the unit is I Love You Teacher. Here is the part 1. Then let me start. Helen Keller became deaf and blind when she was very young. Since she was deaf, she did not learn to speak. So her parents were extremely worried. Then they found Miss Sullivan, a teacher for the deaf and blind. That changed Helen's life. Here is an account of turning point in Helen's life, or her life in her own words. તો અહીંયા એક વિદ્યાર્થીની એના શિક્ષકથી કેવી રીતે પ્રભાવિત થઈ અને એના માટે એના શું વિચારો છે એની વાત એ પોતે એના શબ્દોમાં આપણને રજૂ કરી રહી છે. તેવી વ્યક્તિનું નામ જે છે એ હેલેન કેલર છે અને એના શિક્ષિકાનું નામ મિસ સલિવાન છે. તો પહેલા પેરેગ્રાફમાં શું રજૂઆત છે, શું વાત છે એ જોઈએ. હેલેન ખૂબ નાની ઉંમરમાં જ મૂંગી અને અંધ, ડેફ એન્ડ બ્લાઇન્ડ બની ગયેલા. તે બહેરા હોવાને લીધે તેઓ બોલતા શીખી શક્યા નહોતા. તેથી તેમના માતા અને પિતા ખૂબ જ ચિંતિત રહેતા હતા. ઘણા સમય બાદ અથવા તો પછી એકવાર તેમને એટલે કે હેલનના માતા પિતાને મૂંગાઓ એટલે કે બધિર અને અંધ એટલે કે બ્લાઇન્ડ માટેના એક શિક્ષિકા મિસ સુલિવાન મળી ગયા. તેમણે એટલે કે મિસ સુલિવાને હેલનનું જીવન બદલી નાખ્યું. તેમના એટલે કે હેલનના સંક્રાંતિ કાળ એટલે કે એનો જે બદલાવ આવ્યો, ચેન્જ, પરિવર્તન આવ્યું, સંક્રાંતિ, એની વિગત અહીં હેલનના જ શબ્દોમાં આપણને રજૂ કરવામાં આવેલી છે. એનામાં કેવી રીતે પરિવર્તન આવે છે, એવું શું થયું એક શિક્ષિકાના પ્રવેશથી, એક શિક્ષિકાના હેલનના જીવનમાં પ્રવેશ કરવાથી એની વાત અહીંયા આપણને તે કરી રહી છે. તેનો બીજો જે પેરેગ્રાફ છે એ હવે આપણે જોઈએ. I still remember that morning of the year 1887. I was just 7 years of age then. My teacher, Anne Sullivan, came to our house that day. Next day,
she led me to Next day, she led me into her room and gave me a doll. I played with it for a while. Then Miss Sullivan made some finger movements on my palm. It was an exciting experience. I got interested in that play and started imitating the movements she made with her finger. When I finally succeeded in doing that correctly, I was thrilled. I didn't know that I was spelling doll. કહેવાનો અર્થ કે એના શિક્ષિકાએ એના જીવનમાં આવી અને કેવું પરિવર્તન લાવ્યું, શરૂઆતમાં શું થાય છે એની વાત અહીંયા છે. એના શિક્ષિકા જ્યારે એની સામે પહેલી વખત આવ્યા તે વર્ષ 1887 નું હતું. તે સવાર આજે પણ મને રિમેમ્બર એટલે કે યાદ છે. હું તે વખતે ફક્ત 7 વર્ષની જ હતી, એટલે કે મારી ઉંમર 7 વર્ષની હતી એવું હેલન કહે છે. માય ટીચર એન્ડ Sullivan came to our house that day. તે દિવસે મારા શિક્ષિકા મારા ઘરે આવ્યા. બીજા દિવસે તે મને એમના રૂમમાં લઈ ગયા અને મને એક ઢીંગલી આપી. હું તેની સાથે થોડો સમય રમી રહી હતી. તે જ વખતે મારા શિક્ષિકા અથવા તો મિસ સુલિવાને એમની આંગળીથી મારી હથેળીમાં લખવાનો પ્રયત્ન કર્યો. અહીંયા આગળ ફિંગર મુવમેન્ટ્સ એટલે કે એમની આંગળી થોડી હાથમાં સ્પર્શ કરીને લખતા હોય એવું કંઈક કર્યું. ઇટ વોઝ એક્સાઇટિંગ એક્સપિરિયન્સ અને મારા માટે આ એક રોમાંચક અનુભવ હતો. મને એ રમતમાં ખૂબ જ રસ પડ્યો અને તેમણે એટલે કે મારા શિક્ષિકાએ મારી હથેળીમાં ફેરવેલી આંગળીઓની હું નકલ કરવા લાગી. એ કામ બરાબર રીતે કરવામાં સફળ થઈ ત્યારે હું નાચી ઉઠી અથવા તો રોમાંચ અનુભવવા લાગી. હું જાણતી નહોતી કે હું DOLL નો સ્પેલિંગ લખી રહી હતી. એના માટે DOLL એટલે કે ડોલ એવું તો એને ખબર જ નથી, કારણ કે વર્ણથી એટલે કે અક્ષરોથી એનો પરિચય થયો હતો નહીં. She doesn't not know the letters. એને બોલતા આવડતું હતું પણ એ બહેરી અને મૂંગી હોવાને કારણે એ બોલી પણ શકતી નહોતી. એટલે અહીંયા એ એના પ્રશ્નો એના શિક્ષિકાને કેવી રીતે કરે છે એ પણ આપણે આગળ ભણીશું. તો આગળનો પેરેગ્રાફ જોઈએ. Some days later we were walking in our garden. Suddenly my teacher put my hand under the water tap. As the cool flow of water ran over one hand, she spelled WATER on my other palm. We played this game every day, touching different objects. It awakened my soul. I came to know that everything had a name. Now each name gave birth to a new thought. Every object I touched seemed to throb with life. I was connected with the world through all the words. તો આ પેરેગ્રાફમાં આપણને શું સમજવાનું છે
એ જોઈએ. આ પેરેગ્રાફનું ભાષાંતર જોઈએ. થોડાક દિવસ પછી અમે અમારા બાગમાં ચાલી રહ્યા હતા. અચાનક જ મારા શિક્ષિકાએ મારો હાથ પાણીના નળની નીચે ધરી દીધો. ઠંડા પાણીની ધારા મારા હાથ પરથી વહી રહી હતી. ત્યારે મારા શિક્ષિકાએ મારી બીજી હથેળી પર WATER નો સ્પેલિંગ લખ્યો. જુદી જુદી વસ્તુઓને સ્પર્શ કરી અમે રોજ આ રમત રમતા. આથી મારો આત્મા જાગૃત થયો. દરેક વસ્તુને નામ હતું તેની મને જાણ થઈ. હવે દરેક નામ નવા જ વિચારોને જન્મ આપતું. હું તે વસ્તુને સ્પર્શ કરતી, તે દરેક મને જીવંત લાગતી. અરે, બધા જ શબ્દો દ્વારા હું વિશ્વની સાથે સંપર્કમાં આવી. કારણ કે જ્યાં સુધી આપણે શબ્દોને જાણતા નથી ત્યાં સુધી આપણા મનની અંદર આ જે વિચારો છે એ ઉદ્ભવિત થતા નથી. જેમ કે જ્યારે તમે ભણતા હોય અને કોઈ નવો શબ્દ આવે, જેમ કે અહીંયા અવેકનેડ શબ્દ છે. આ અવેકનેડ શબ્દનો અર્થ તમને એક વિચાર ઉત્પન્ન કરશે કે આ અવેકનેડ એટલે શું. બરાબર? તમે એને શોધશો, તમને એનો ઉત્તર મળશે જાગૃત થયો. ત્યારે તમને એ શબ્દ સાથે બીજા પણ વાક્યો વિચારવાના આપોઆપ મનમાં જ ઉદ્ભવી જશે. આ જે પ્રક્રિયા છે એ જ્ઞાનની પ્રક્રિયા છે. તો આમ હેલનને પણ આ પ્રકારે નવા નવા વિચારો ઉદ્ભવવા લાગ્યા. ચલો હવે આપણે ચોથા પેરેગ્રાફ તરફ જઈએ. Miss Sullivan used to take me long walks every morning. I had a lot of questions to ask. I would write something on her palm, and in turn she would talk into my palm as people talk into a baby's ear. My teacher satisfied my curiosity. Now everything around me was full of life, love and joy. તેનો અર્થ સમજતા આપણે જોઈએ. રોજ સવારે મિસ સુલેવાન દૂર સુધી મને ચાલીને ફરવા માટે લઈ જાય. મને અનેક પ્રશ્નો પૂછવાનું મન થતું. હું તેમની હથેળીમાં કંઈક લખતી અને બદલામાં તેઓ જે રીતે બાળકોના કાનમાં કંઈક કહે છે તે રીતે મારી હથેળીમાં મને થતા પ્રશ્નનો એ જવાબ લખતા. મારા શિક્ષિકા મારી જિજ્ઞાસા આવી રીતે સંતોષતા. હવે મારી આસપાસ દરેક વસ્તુ મને જીવંત, પ્રેમ અને આનંદથી ભરેલી લાગતી હતી. Next paragraph. The second stage of learning was more difficult. It was also based on the sense of touch. Miss Sullivan would speak a word and ask me to touch her lips and throat slowly. I learned to speak through the movements of the lips and the vibration in the throat. When I uttered my first word, it gave me boundless delight. Now I started talking with my toys, stones, trees, and birds in the garden. I felt amazed and delighted as my sister ran to me when I called her, and my dog obeyed my commands. I was able to speak. It was a miracle. તો આનું ભાષાંતર જોઈએ. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આમાં હેલન એની કઈ વિશેષતાઓની વાત કરે છે કે એનામાં શું હવે એવું નવું વિકસવા લાગ્યું હતું, શું એવું નવું પરિવર્તન આવ્યું હતું એ હવે આપણને આ પેરેગ્રાફમાં કહે છે. પણ
સાથે સાથે એ પણ કહે છે કે હવે એના માટે આગળનો અભ્યાસ કેવો અઘરો થઈ રહ્યો હતો. અઘરો કેવી રીતે એ પણ આપણે જોઈ લઈએ. અમારા શિક્ષણનો બીજો તબક્કો ખૂબ જ અઘરો હતો. તે સ્પર્શેન્દ્રિય પર આધારિત હતો. સ્પર્શેન્દ્રિય કયો શબ્દ છે એના માટે ખબર છે? બોલો. સેન્સ ઓફ ટચ. આ જે શબ્દ છે એ સ્પર્શેન્દ્રિય માટે વપરાયેલો છે. મિસ સુલિવાન એક શબ્દ બોલતા અને મને તેમના હોઠ અને ગળાને ધીમેથી સ્પર્શ કરવાનું કહેતા. હોઠના હલનચલન અને ગળાના કંપનથી હું બોલતા શીખી. હું જ્યારે મારો પ્રથમ શબ્દ બોલી ત્યારે મને અનહદ આનંદ થયેલો. અનહદ એટલે બાઉન્ડલેસ, જેની કોઈ સીમા જ નથી. ડિલાઇટ એટલે આનંદ થયો. હવે હું મારા રમકડા, કાંકરા, બાગના વૃક્ષો અને પક્ષીઓ સાથે વાતો કરતી. મેં જ્યારે મારી બહેનને બોલાવી અને તે મારી પાસે દોડતી આવી ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય અને આનંદ થયો. તેમજ મારો કૂતરો મારી આજ્ઞાઓનું પાલન કરતો હતો. હું બોલી શકતી હતી. એ એક ચમત્કાર હતો. મારા જીવનની અંદર આ એક જે ચમત્કાર થયો કે હું બોલી નહોતી શકતી, એ જગ્યાએ હવે હું બોલતા થઈ ગઈ હતી. નેક્સ્ટ પેરેગ્રાફ. When I studied seriously, it seemed more like play than work. Whenever anything delighted or interested me, Miss Sullivan would talk about that as if she were a little girl herself. She taught subjects like science by making it so interesting that I remembered everything. આનો અર્થ જોઈએ. જ્યારે હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી ત્યારે એ અભ્યાસ મને કામ કરતા રમત જેવો વધારે લાગતો. જ્યારે જ્યારે મને આનંદ કે રસ પડતો ત્યારે મિસ સુલિવન જાણે કે પોતે જ એક નાની છોકરી હોય તે રીતે મારી સાથે વાત કરતા. તેઓ વિજ્ઞાન જેવા વિષયને એટલા રસપ્રદ બનાવીને શીખવાડતા કે તેમણે શીખવેલું બધું જ મને યાદ રહી જતું હતું. હવે આ પહેલા પાર્ટનો અંતિમ પેરેગ્રાફ આપણે જોઈએ છે. Finally, my teacher began teaching me to read. I first read raised letter and later on read with braille. I learned to write with both ordinary as well as braille typewriter. I was well on my path to becoming a well-educated person. I was provided all the possible opportunities to develop my abilities, and I made the maximum use of them. I developed great confidence and even visited the President Sutherland at the White House. તો આ જે અંતિમ આ પાર્ટનો જે પેરેગ્રાફ છે એના વિશે તો આપણે વાત કરીએ. એમાં આખરે મારી શિક્ષિકાએ મને વાંચવાનું શીખવાડવાની શરૂઆત કરી. હું પહેલા ઉપસેલા અક્ષરો વાંચતી અને પછીથી
બ્રેઇલ લિપિ વાંચતી. હું સામાન્ય તેમજ બ્રેઇલ ટાઈપરાઇટર એટલે કે લખાણ યંત્રથી લખવાનું શીખી. હું એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ ઉપર બરાબર રીતે આગળ વધતી હતી. મને મારી ક્ષમતાઓ વિકસાવવા શક્ય હોય એટલી તકો પૂરી પાડવામાં આવી હતી અને હું તેનો મહત્તમ ઉપયોગ કરતી. મેં ખૂબ જ આત્મવિશ્વાસ કેળવ્યો અને વ્હાઇટ હાઉસમાં પ્રેસિડેન્ટ ક્લિવલેન્ડની પણ મુલાકાત લીધી. ક્લિવલેન્ડ એ તે સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. You are watching video from Sri Krunj Education. Subscribe my channel. Press bell icon for more notifications of new videos. Like my video. Thank you for watching video.